2025 વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં આનંદ કુમાર વેલકુમારે કેટલા મેડલ જીત્યા અને કયા જીત્યા છે? 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીતે છે. ભારતના આનંદ કુમાર વેલકુમાર જે છે 1000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ જીતે છે, 42 કિલોમીટર મેરેથોનમાં જે છે ગોલ્ડ મેડલ જીતે છે. વિચાર કરો, સ્કેટિંગમાં જે છે સાહેબ, સ્કેટિંગ પર 42 કિલોમીટર દોડવું સાહેબ નાની મોટી વાત તો છે નહીં મિત્રો. અને 500 મીટર સ્પ્રિન્ટમાં પણ જે છે સાહેબ ગોલ્ડ, અહીંયા બ્રોન્ઝ મેડલ જીતે છે. તો ખરેખર જે છે ધન્યવાદ, અમને જે છે અભિનંદન. અને ભારતમાં જે છે પહેલી વખત આવા ચેમ્પિયન આપણને પ્રાપ્ત થયા છે સાહેબ. તો વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં જે છે 42 કિલોમીટર મેરેથોનમાં જે છે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે સાહેબ એમણે. હવે જે છે ટોટલ 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ સાથે જે છે આનંદ કુમાર જે છે ભારતના અથવા વર્લ્ડ ચેમ્પિયન પણ બની ચુક્યા છે. અને ભારત માટે પહેલી વખત જે છે આ સ્પર્ધામાં ગોલ્ડ આવ્યો અને એમાં પણ જે છે પાછો સીધા 2 ગોલ્ડ આવ્યા. ક્રિસ શર્મા જેમણે 1000 મીટર જે છે જુનિયર સ્પર્ધામાં જે છે ગોલ્ડ મેડલ જીત્યો. તો ભારત માટે એ પણ ગર્વની જે છે માહિતી છે અહીંયા. તો રમત ગમતમાં જે છે ધીરે ધીરે સ્પોર્ટ્સમાં ભારત જે છે આગળ જે છે વધી રહ્યું છે ને એક સમય આવશે કે જ્યારે ઓલિમ્પિકમાં પણ ભારતના નામ પર જે છે ઘણા બધા મેડલ હશે મિત્રો.